બાળકને બચાવવા જતાં માએ પોતાને આગને હવાલે કરી। પ્લેન ક્રેશની ઘટનામાં માની મમતા ઉજાગર કરતી ઘટના સામે આવી છે। બ્લાસ્ટમાં બાળકને બચાવવા જતાં માતા 50% દાઝી ગયા। હાલ તેઓ સારવાર હેઠળ છે। સોશિયલ મીડિયામાં વિડીયોમાં બાળકને બચાવવા દોડાદોડ કરતી મહિલાનો પરિવાર સાથે તેમણે વાતચીત કરી। મહત્વનું છે કે મહિલાના પતિએ વર્ણવી છે ઘટના। સમગ્ર ઘટના કઈ રીતે ઘટી હતી। બાળકને બચાવવા જતાં માતાએ પોતાને આગને હવાલે કરી। આ દુર્ઘટનામાં માની મમતા છે તે ઉજાગર કરતી ઘટના અહીં સામે આવી છે। મહિલાના પતિ દ્વારા સમગ્ર ઘટના છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે। પ્લેન દુર્ઘટના બની હતી અને તેમાં એક વિડીયો જે વાયરલ થયો છે, જેમાં એક માતા જે છે તે પોતાના બાળકને બચાવવા જતા 50%થી પણ વધુ જે છે દાઝી ગયા છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। એ સીતાબેન જે છે તેમના પતિ જે છે સુરેશભાઈ આપણી સાથે છે। સુરેશભાઈ, જે વિડીયો વાયરલ થયો છે કે જેમાં જે પ્લેન દુર્ઘટના થઈ હતી અને ત્યાં અફડાતફડીનો માહોલ હતો, સીતાબેન પણ દોડી રહ્યા હતા તમારા બાળકને બચાવવા માટે, શું ઘટના થઈ હતી અને શું કહેશો, શું થયું હતું? એની અંદર એવું હતું સાહેબ કે મારા વાઈફ ત્યાં કઈ ચાની કેટલી ચલાવે છે, છોકરો હું ઘેર હતા, છોકરાને ટિફિન લઈને એની મમ્મીને ત્યાં મોકલ્યો। મેં 12 વાગી ગયા હતા, જા બેટા તું તારી ટાઈમ મમ્મીને ટિફિન આપી આવી તો કે સારું પપ્પા। એમને ટિફિન લઈને હોટલે મોકલ્યા ને હું છે તો ચાની કે ભારું લઈને સાહેબાગ ગયો। છોકરો ટિફિન લઈને ગયો ત્યાં આગળ, એટલે છોકરીની મમ્મીએ તો ખાઈ લીધું, છોકરો આગળ સૂતો હતો એમના ખાટલા પર, એટલે આમના સામને જ છે એવું। ત્યાંથી જેવું ખાયું ને ત્યાંથી વિમોટનો સ્પોટ થયો, એવું જ બલૂનનું જે કાટ મારશે ને ડાયરેક્ટ છોકરા પર આવીને પડ્યું। જેવું છોકરા પર આવીને પડ્યું એટલે એની મમ્મી એને બચાવવા તો ગઈ, પણ જેવો અગ્નિ છૂટી નહીં એની તો સીધી જીમના બધું બાળી નાખ્યું, એટલે ગભરાઈ ગયા વધારે, એટલે અહીંથી ભાગી ગયા। બધા બૂમ પાડતા ભાગ્યા છોકરાને બચાવો। એવા 2 એક્ટિવા વાળા ત્યાંથી નીકળ્યા, તે એક્ટિવા વાળા ત્યાં ત્યાં ભસમ થઈ ગઈ। બીજી એક છોકરી નીકળી, એ બી ભસમ થઈ ગઈ, પછી કોઈ નીકળ્યું જ નહીં, એટલે પોલીસ બધા આવી ગયા ત્યાં જ। અહીં સિવિલમાં લાયા તો સિવિલમાં વાઈફને દેખ્યા, તમે કીધું બરાબર છે। મેં કીધું છોકરો કે છોકરાને કોઈ ખબર નહીં કે ભાઈ કોમા સેન્ટરમાં બોલાય કે, તો કોમા સેન્ટરમાં ગયા તો કે એક છોકરાને કે અહીં લઈ ગયા છે કે જે પહેલા અમારી ગાડી આવી હતી ને એમાં જે છોકરો ક્યાંય કરી પોસ્ટમોર્ટમમાં લઈ ગયા છે। પોસ્ટમોર્ટમમાં લઈ ગયા પીછે પૂરો જે અમારા ભત્રીજો જે છોકરાને લઈને આવ્યો હતો એ સાથે જ હતો, એટલે પોસ્ટમોર્ટમનું નામ લીધું એટલે પછી પતી ગયું, કીધું જવા દો, પતી ગયું। તો અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર। એનઆઈએની ટીમ પણ તપાસમાં જોડાશે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે ઘટના સ્થળની મુલાકાત લેશે એનઆઈએની ટીમ। મોટા અને મહત્વપૂર્ણ સમાચાર તપાસને લઈને સામે આવી રહ્યા છે। તો હવે જે પ્રકારથી અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે, એનઆઈએની ટીમ પણ આ તપાસમાં જોડાશે। ઘટના સ્થળની મુલાકાત લેવા માટે એનઆઈએની ટીમ પણ આવશે અને સાથે જ તેને લઈને ઇન્વેસ્ટિગેશન પણ કરવામાં આવશે। સુરતના જાણીતા સર્જન ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની ડોક્ટર અમિતા શાહનું અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે। ડોક્ટર શાહ છેલ્લા 40 વર્ષથી સર્જરી ક્ષેત્રે ઓળખ ધરાવતા અને સેવાભાવથી કાર્યરત હતા। પોતાના સ્મિથ હોસ્પિટલ બંધ કરીને ટ્રસ્ટની હોસ્પિટલમાં સેવા આપી રહ્યા હતા। લંડન જવાના દિવસે પણ 3 સર્જરી કરી તેઓ અમદાવાદ રવાના થયા હતા। તેઓ માત્ર 1 અઠવાડિયા પછી જવાના હતા, પરંતુ પરિવારના આગ્રહથી તેઓ વહેલા નીકળ્યા। દુર્ઘટનાએ તબીબી જગતમાં ભારે ખોટ ઊભી કરી છે। દંપતીના 2 પુત્રો હાલ અમેરિકામાં છે। સેલિબ્રેશન ત્યાં હતું એમના કુટુંબનું અને તેને માટે જવાના હતા અને તે ગયા હતા। વિધિની વિચિત્રતા તો એવી છે કે અઠવાડિયા પછી જવા ઈચ્છતા હતા, પરંતુ કુટુંબના સભ્યોના આગ્રહને કારણે એક દિવસ 1 અઠવાડિયું વહેલા ગયા અને તેમાં એમણે આ જીવ ગુમાવવો પડ્યો। અમારા સુરતને માટે, અમારી સંસ્થાને માટે બહુ મોટી ખોટ છે, કારણ કે એમના જેવા સર્જન, નીવડેલા સર્જન અને આવા સરસ સર્જનને આપણે ગુમાવ્યા છે।
તો ગઢડા તાલુકાના યુવક યુવતીના મોતથી છવાયો છે માતમ. તાજેતરમાં જ બંનેની સગાઈ થઈ હતી. ધાર્મિક પ્રસંગમાં લંડનથી ઘરે આવ્યા હતા. ત્યાં નોકરી કરી એમેઝોનમાં સંબંધ માટે આવ્યા હતા. એના સંબંધ કર્યો એટલે બંને આવ્યા હતા. ત્યાં ઓનલાઈન સાંડલા કર્યા હતા. પછી પાછા અહીંયા આવી ગયા એટલે એના બાબતે અહીંયા હું અહીંયા હતો. ખૂબ જ અત્યારે અડતાળા ગામ શોકમગ્ન છે. અહીંયા આગેવાનો પણ બધા આવે જાય છે અને દિલાસો આપવા માટે. તાલુકામાં પણ એક ઘેરો પ્રત્યાઘાત. ધાર્મિક સંસ્થાઓના વડા હોય, આગેવાનો હોય, ગામના લોકો ખૂબ શોકમાં છે, કારણ કે આ ન ધાર્યું હોય એવું બન્યું છે, એટલા માટે ખૂબ શોકમાં છે. તો અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ભાવનગરના સોસિયા ગામના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. એક શ્રમજીવી પરિવારનો તેજસ્વી વિદ્યાર્થી અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં ડોક્ટરનો અભ્યાસ કરતો હતો. દુર્ઘટના સમયે રાકેશ મેસમાં ભોજન કરી રહ્યો હતો અને પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગ પર તૂટી પડ્યું, જેમાં ગંભીર રીતે ઘવાયેલા ભાવિ તબીબ રાકેશનું મોત નીપજ્યું. આ ઘટનાની અંદર સોસિયા ગામના બીજે મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરતા રાકેશભાઈ દિહોરા, આ ઘટનાથી એમનું મૃત્યુ થયું છે. આજે અમારા ધારાસભ્ય, અમારા પ્રમુખ શ્રી દિગુભાઈ, અમારા ધારાસભ્ય ગૌતમભાઈ, અમે સૌ આજે આ સોસિયા ગામે આવી અને આ શમશાન યાત્રામાં જોડાયા છીએ. નીટમાં 660 જેવા માર્ક્સ હતા, એટલે ટોપર હતો ને એક ઘરનું એક સપનું લઈને નીકળેલો કે ડૉક્ટર બનીશ અને ઘરનું નામ ઉજાડીશ. પણ જે આપણે બોઈંગ 787નું જે ક્રેશ થયું તો એમાં એ કેન્ટીનમાં એ જમતા હતા, તો એના દરવાજા આગળ જ પ્લેન ક્રેશ થયું અને એ લોકો બહાર ના નીકળી શક્યા અને એનું મૃત્યુ થયું. એ છેલ્લા 2 વર્ષથી ડૉક્ટર માટેનો MBBSનો અભ્યાસ કરે છે અને એક જ મહિનો એમને વાર્ષિક એક્ઝામનો બાકી હતો. એ પોતે એમ મેઘાણીનગર જ્યાં ઘટના ઘટી છે ત્યાં પોતે હોસ્ટેલની અંદર રહે છે અને બપોરના સમયે જમવા જાય છે. એ સમયે આ ઘટના ઘટે અને અમને સમાચાર મળતા બહુ કહેવાય ને કે અમારા પગ તળે જમીન નથી રહી. અમદાવાદ ફ્લાઇટ દુર્ઘટનામાં નડિયાદના હિના પટેલનું પણ નિધન થયું છે. હિનાબેને ટિકિટ 6 જૂનની કરી હતી, પરંતુ કોઈ ખાસ કારણસર તેમને ટિકિટ એક્સટેન્શન કરાવી અને 12 જૂન માટે બુક કરાવી હતી. દુર્ઘટના બાદ DNA ટેસ્ટ દ્વારા સત્તાવાર પુષ્ટિમાં 72 કલાક લાગશે, કારણ કે આગના કારણે શરીરની ઓળખ મુશ્કેલ બની છે. નિમિત્ત છે, બાકી એમાં ભાભીની ટિકિટ તો 6ઠીએ જવાની હતી, પણ આ રત્નના હિસાબે એમ કે હું હવે એક્સટેન્ડ કરું ટિકિટ, એટલે 6ઠીની કેન્સલ કરાવીને એને પછી 12મીની કરાવી. તો વડોદરાના અટલાદરામાં રહેતા નીરજભાઈ લવાણિયા અને તેમના પત્ની અપર્ણા લવાણિયા પ્લેન દુર્ઘટનાનો ભોગ બન્યા. 15 દિવસ લંડન અને પછી યુરોપ ફરવા જવાના હતા. પ્લેનમાં બેઠા પછી મિત્રને સેલ્ફી પણ મોકલી હતી. કાલે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ભાઈને ફોન કરીને જાણકારી પણ આપી હતી. બહુ સારી ફેમિલી, બહુ પ્રેમાળ, દરેકને મદદરૂપ ફેમિલી છે. પ્રોસેસમાં થાય સિવિલ ગયા હતા કાલે તો ત્યાં બહુ ઇન્ફોર્મેશન નથી મળી શકી, પણ DNAનું સેમ્પલ્સ એ લોકો લીધા છે. આજે કોલ બી આવી ગયો છે ત્યાંથી, એટલે એવરી 5 અવર્સમાં એ લોકો અપડેટ કરશે અમને. તો પ્લેન દુર્ઘટનામાં કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જાવેદ અને તેમનો પરિવાર મુંબઈથી અમદાવાદ ફ્લાઇટમાં આવ્યો હતો. જાવેદ સૈયદ અને તેમની પત્ની મરિયમ સૈયદ બાળકો સાથે આવ્યા હતા. मेरे को ऐसा लगा मैसेज रिसीव हुआ हो सकता है इधर उधर हो गया होगा कहीं. वो मैसेज बाद में मेरे को मैंने जब ट्रेस कराया फ़ोन तो मालूम पड़ा फ़ोन स्विच ऑफ है और जो लोकेशन पे किया तो वही लोकेशन पे फ़ोन स्विच ऑफ हुआ था. और फिर मैंने सोचा शायद वो उसका वेब व्हाट्सएप यूज़ कर रहा होगा तो इसके लैपटॉप में घर पे या ऑफिस में, तो शायद वो ऑन होगा तो इसलिए मैसेज उधर जा रहे हैं और मेरे को ऐसा लग रहा है कि फ़ोन पे जा रहा है. अब यहाँ पे आने का मकसद क्या था? अहमदाबाद आने का मकसद यही अच्छा भाई का लंदन से अहमदाबाद नहीं आया था, लंदन से मुंबई आया था मम्मी के पास. वहाँ रहा, वहाँ अच्छे से टाइम वो रिटर्न बैक लंदन आया था, लेकिन कनेक्टिंग फ्लाइट थी. वो मुंबई से अहमदाबाद आया, 5 आवर्स का होल्ड था, फिर उसके बाद वो ये फ्लाइट पूरी फैमिली थी उसके साथ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.